ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા ખાતે કલેક્ટર કચેરીએ ધારણા પર બેસી ગયા. તંત્ર આ હરકતમાં આવી ગયું છે. ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 ના આયોજન નર્મદા પ્રભારી મંત્રી દ્વારા ગેરરીતિ કરવા બાબતે જણાવ્યું હતું કે ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 નર્મદાના આયોજન અંગેની નર્મદા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક ભીખુસિંહ ચતુરસિંહ પરમાર, અધ્યક્ષ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને તારીખ 12/12/2024 ના રોજ બપોરે 3 કલાકે કોન્ફરન્સ હોલ કલેક્ટરની કચેરી નર્મદા ખાતે મળી હતી. ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 ના નાણાકીય વર્ષમાં નર્મદા જિલ્લાના લોકોના સુખાકારી માટે 3068 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાના સદર સરકારના 8/5/2012 તથા તેને આનુષંગિક તારીખ 10/10/2024 ના સુધારેલા ઠરાવોની જોગવાઈઓ અનુસાર આ યોજનાના અમલ હેતુસર નર્મદા જિલ્લાની તાલુકા કક્ષાએ તાલુકા આદિજાતિ વિકાસ સમિતિ ડેડિયાપાડા અને સાગબારાની તારીખ 28/11/2024 ના રોજ મળેલ, જેમાં નિયુક્ત સભ્યો સર્વસંમતિથી મર્યાદાઓમાં આવરી સંબંધિત અમલીકરણ અધિકારીઓને રજૂ કરવામાં આવ્યું હતું અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં બહાલી અર્થે રજૂ કરી ચર્ચાઓને અંતે સર્વસંમતિથી મંજૂરીની આગળની કાર્યવાહી હાથ ધરવા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળમાં સર્વાનુમતે ઠરાવ્યું હતું. પરંતુ આ યોજનામાં પ્રભારી મંત્રી તથા કેટલીક બહારની એજન્સીઓએ આ ફાઇલો ઘરે મંગાવી પોતાની રીતે 10 કરોડથી વધુ રકમની બિનજરૂરી બારોબાર આયોજન કરી દીધેલ અને અમલીકરણ અધિકારીઓ પર દબાણ લાવી દરખાસ્તો તૈયાર કરાવેલ છે, જેની તપાસ કરાવવા અને આ યોજનાઓ ફરી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક બોલાવવા માંગ કરી છે. આ રીતે અંબાજીથી ઉમરગામની ટ્રાયબલ સબ પ્લાનની તમામ ગ્રાન્ટોમાં પ્રભારી મંત્રીઓએ બહારની એજન્સીઓ ના ઇશારે કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે તેવા આક્ષેપ કર્યા હતા. ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના આદિજાતિ લોકોના વિકાસ માટે 30 કરોડ રૂપિયાની જોગવાઈ હમણાં કરવામાં આવી હતી. તે અંતર્ગત તાલુકા સમિતિની બેઠકો થઈ અને જિલ્લા સમિતિની બેઠક પણ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ગત મહિનામાં અમારી મળી. ત્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી. બાદમાં પ્રભારી મંત્રી દ્વારા આ તમામ ફાઇલો પોતાના ઘરે લઈ બોલાવીને અને પોતાના કામો મારા ડેડિયાપાડામાં 5 કરોડ 51 લાખના કામો એમણે પોતાના મંજૂર કરી દીધા. સાગબારામાં 3 કરોડ 50 લાખના કામો એમણે મંજૂર કરી દીધા. ત્યારે ડેડિયાપાડા અને સાગબારાના લોકોને શું જરૂરિયાત છે એ અમને ખબર છે, અમારી પાસે આવે છે. એટલા જ માટે અમે પીવાના પાણીના, ખેતીના બોરના, રોડ રસ્તાના, આંગણવાડીના અને શાળાના કામો આપ્યા હતા. તે સાઈડ પર મૂકીને બિનજરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ જે અહીંયા મંજૂર કરી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમારા કામોને મંજૂરી આપવામાં આવે, સમાવવામાં આવે એવી અમારી માંગ છે. આજે અમે ધરણા પર બેઠા હતા. માન્ય કલેક્ટર સાહેબે અમને 4 દિવસની બાહેધરી આપી છે કે દિન 4 માં હું કાલે ને કાલે પ્રભારી મંત્રીને બધા સાથે સંકલન કરીને દિન 4 માં તમારા કામોનો અમે સમાવેશ કરીશું. જો મારા કામોનો સમાવેશ નહીં થાય તો 17 તારીખને સોમવારના રોજ મારા મત વિસ્તારના લોકો સાથે ફરીવાર અમે અહીંયા ધરણા આંદોલન પર અમે બેસીશું. અને તમે બધા જોઈ લો, જે પ્રભારી મંત્રીઓ ગુજરાત સરકારના તમામ આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં મૂક્યા છે એ લોકો માત્ર ને માત્ર ટ્રાયબલ સપ્લાયનું બજેટ સગે વગે કરવા માટે જ મૂક્યા છે. આજે અંબાજીથી ઉમરગામના આદિવાસીઓનો વિકાસ નથી થતો એનું કારણ એવું છે કે બિનજરૂરી યોજનાઓ મંત્રી તંત્રીઓના, મળતિયાઓની, એનજીઓ એજન્સીઓના નામે મંજૂર કરીને એ પાસ કરી દેવામાં આવે છે. એના લીધે જ આ થયું છે. આ વિસ્તારમાં નવસારી, સુરત અને અમદાવાદની જે કોન્ટ્રાક્ટરોની ટોળકીઓ છે એ છેલ્લા 10 વર્ષમાં જે પણ કામો થયા છે એની તપાસ કરવામાં આવે તો 1200 થી 1300 કરોડનું કૌભાંડ બહાર આવે એવું છે. એમના નામ જોગ પણ અમે સોમવારે ખુલાસા કરવાના છે. આયોજન મંડળની બેઠકમાં તમારા કામો મંજૂર થયા હતા, ત્યારબાદ બદલી નાખવામાં આવ્યા કે ત્યાર પહેલેથી જ પ્રભારી મંત્રી ક્યારે આ કામ બદલાય? ગુજરાત પેટર્નના આયોજનનું જિલ્લા કક્ષાનું આયોજન મંડળ હોય છે, જેમાં અમે પણ હાજર હતા, દર્શનાબેન પણ હાજર હતા, પ્રભારી મંત્રી પણ હતા. સર્વાનુમતે એમણે મંજૂર કર્યા. બાદમાં આજે અમે જ્યારે ફાઇનલ યાદી લીધી ત્યારે અમારા કામો એમાં કાઢી નાખવામાં આવ્યા ને પ્રભારી મંત્રીના કરોડો રૂપિયાના કામો, લગભગ 15 થી 20 કરોડના કામો પ્રભારી મંત્રીના છે. તો મોડાસાથી આવેલા પ્રભારી મંત્રીને ડેડિયાપાડામાં શું જરૂર છે થોડી ખબર હોય? એમણે એક ઓબ્ઝર્વર તરીકે આવવાનું હોય છે, બેસવાનું હોય છે અને સુચારું આયોજન થાય, સરળ અને જલ્દી આયોજન થાય એના માટે પ્રભારી મંત્રી મૂક્યા છે, નહીં કે અમારા લોકોના કરોડો રૂપિયા સગે વગે કરવા. એટલે તમામ જિલ્લાઓમાં આવી રીતના પ્રભારી મંત્રીઓ કરતા હશે એવું અમને લાગે છે, પણ નર્મદા જિલ્લામાં અમે ચલાવવાના નથી. દિન 4 ની
કલેક્ટર સાહેબે બાહેધરી આપી છે એટલે અમારી ધરણા અહીંયા સમાપ્ત કરીએ છીએ. દિન 4 પછી 17 તારીખે સોમવારે અમે એસડીએમ સાહેબ પર પરવાનગી માંગીએ છીએ. પરવાનગી નહીં પણ મળશે તો પણ હું અમારા લોકોના ન્યાય માટે અમારા ડેડિયાપાડા મત વિસ્તારના લોકો સાથે અમે ધરણા પ્રદર્શન કરવા અહીંયા પહોંચીશું. ચેતરભાઈ, ખાલી તમારા કામ બદલાયા છે કે બીજા કોઈ એમએલએ કે અન્યના પણ બદલાયા છે? હાલના તબક્કે તો મારી પાસે મારા જ લેટરો, જે મેં લેટરોથી સૂચનો કર્યા હતા એ જ લેટરો છે એટલે એનાથી મેં ટેલી કરી છે. હવે નાંદોદ, ગરડેશ્વર અને તિલકવાડાના લોકોના કામોમાં ફેરફાર થયો છે કે કેમ એ મને ખબર નથી, પણ મારી પાસે મારા પોતાના આપેલા રિસીવ લેટરો છે એટલે એના સાથે ટેલી કર્યા ત્યારે મારા કામો આવ્યા નથી. અને મેં પ્રાયોજનામાં જે કામ કરે છે મનોજભાઈ પંડ્યા કરીને એને પૂછ્યું તો આ બધું પ્રભારી મંત્રીએ કર્યું છે. તો પ્રભારી મંત્રીનું અહીંયા થોડું આયોજન કરવાનું આવે છે. આ તો અમારો જિલ્લો છે. લોકોએ અમને અને તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય અને એમપી ને અહીંયા બધાને મતો આપ્યા છે. તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન કરે એ મંજૂર કરવાનું હોય છે. પણ અધિકારીઓ, એનજીઓ અને આવા પ્રભારી મંત્રીઓ સાથે મળીને કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે. એના લીધે જ આજે આદિવાસી વિસ્તારોમાં કુપોષણ છે, આંગણવાડીઓ નથી, શાળાઓ નથી, રોડ રસ્તા નથી, સિંચાઈની સુવિધા નથી. બધાના જવાબદાર આવા લોકો છે. ચેતરભાઈ, આપ અત્યારે કહી રહ્યા છો કે એ યાદીમાં તમે જોયું હશે, મારા ડેડિયાપાડાની વાત કરું, મોરબીમાં શાળાના અપગ્રેશન માટે એટલે શાળાના કલર કામ માટે 46 લાખ રૂપિયા મંજૂર થયેલા છે. માલમાં પ્રાથમિક શાળાના કલર માટે 47 લાખ રૂપિયા મંજૂર થયેલા છે. એવી રીતના બીજું એક ગામ છે ત્યાં શાળાના અપગ્રેશન એટલે કે કલર કામ માટે 55 લાખ. અરે અમારા વિસ્તારોમાં ઓરડા નથી તે પેલા બનાવો, પછી કલર કામના 50 લાખ રૂપિયા ફાળવજો. આંગણવાડીના ઓરડા નથી તે બનાવો, આંગણવાડીના કલર કામ માટે 10 લાખ રૂપિયા ફાળવ્યા છે. એટલે આ બધી બોગસ બિનજરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ એમના એજન્સીઓના, એમના મળતિયાઓના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરવા માટે જ આ યોજનાઓ મૂકી છે એવું સ્પષ્ટ માનું છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.